નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? હવે આપણે આ વિડીયોની અંદર આગળ વધવાનું છે. પાઠ આપણો હવે એન્ડિંગ તરફ જઈ રહ્યો છે. આપણે હવે ભણવાનું છે ધાતુઓની પ્રાપ્તિ. ધાતુઓની પ્રાપ્તિ એટલે આપણને ધાતુઓ કઈ કઈ જગ્યાએથી મળે છે એના વિશે આપણે ભણવાનું છે. આની પહેલાંનો એક મુદ્દો ઇલેક્ટ્રોન રચનાવાળો, જે તમે 9મા ધોરણમાં તો શીખી ગયા છો, જે ફરીથી તમારે અહીંયા 10મા ધોરણમાં આવે છે એ હું તમને પાછળથી કરાવીશ. પણ અત્યારે જે મેઇન મુદ્દા છે એ આપણે અત્યારે લઈ લઈએ. એ મુદ્દો હું તમને પછીથી સમજાવીશ. ધાતુઓની પ્રાપ્તિની અંદર જોઈએ, પૃથ્વીનો પોપડો એટલે કે એનું ભૂપૃષ્ઠ ધાતુઓનો મોટો સ્ત્રોત છે. દરિયાનું પાણી પણ સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ વગેરે જેવા દ્રાવ્ય ક્ષારો ધરાવે છે. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજો કહેવાય છે. કેટલીક જગ્યાએ ખનિજો કોઈ ચોક્કસ ધાતુનું ઘણું ઊંચું ટકાવારી પ્રમાણ ધરાવે છે અને તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ લાભદાયી હોઈ શકે છે. એટલે કે તેમાંથી ધાતુ નિષ્કર્ષિત કરી શકાય છે લાભદાયી રીતે. આવી ખનિજોને કાચી ધાતુ એટલે કે અયસ્ક કહે છે. હવે અહીંયા મેં અંડરલાઇન કરેલી છે, જે તમે જોઈ શકો છો. અહીંયા તમારે વ્યાખ્યા આવે છે, ખનિજની વ્યાખ્યા. 1 માર્કની અંદર પૂછાય છે કે ખનિજ કોને કહે છે અથવા ખનિજ એટલે શું. તમે પણ અંડરલાઇન કરી લેજો. ખનિજ એટલે એવી વસ્તુ કે જે કુદરતી રીતે પૃથ્વીના પોપડામાંથી મળી આવતી હોય, ઊંડાણમાંથી મળી આવતી હોય. અમુક ધાતુ છે તે પૃથ્વીની સપાટી ઉપરથી મળતી હોય, કોઈ દરિયાના પાણીમાંથી મળતી હોય, દરિયાના પેટાળમાંથી મળતી હોય. ઉપર જુઓ, અહીંયા એક લીટી લખેલી છે કે દરિયાના પાણીની અંદર સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું, ખારું પાણી છે ને, NaCl અને મેગ્નેશિયમ ક્લોરાઇડ વગેરે પણ દરિયાના પાણીની અંદર ક્ષાર ધરાવે છે. તો એક પ્રકારનો ખનિજ જ છે. ક્ષાર છે તે ખનિજ કહી શકાય. આ ઉપરાંત એના પેટાળમાંથી પણ ઘણી બધી વસ્તુ મળી શકે ખનિજ તરીકે. આમ આખી પૃથ્વીના પોપડામાંથી ઉપરની સપાટીને જો ખોદવામાં આવે તો ઘણી બધી ખનિજો મળી રહે છે. સોનું છે, ચાંદી છે, આ બધી જ વસ્તુ એની મેળે બનેલી છે જે તે વખતે, અને એની મેળે આપણને મળે છે. આપણે બનાવી પડતી નથી, એટલે કુદરતી રીતે મળી આવતી હોવાથી તેને ખનિજ કહેવાય. આ ખનિજ છે એની અંદર ધાતુ પણ હોય, અધાતુ પણ હોય. ખાસ સાંભળજો, ખનિજની અંદર ધાતુ પણ હોય, અધાતુ પણ હોય અને બીજો નકામો કચરો પણ હોય. રેતી, કાંકરી, માટી, પાણીનો ભાગ હોય, બીજો અન્ય પણ અશુદ્ધિઓ રહેલી હોય છે. કોઈ મિશ્ર ધાતુ રહેલી હોય, એક કરતાં વધારે ધાતુ, એક કરતાં વધારે અધાતુ, આ દરેક વસ્તુ છે તે મિક્સ થઈ ગયેલી હોય છે. એટલે એને કાચી ધાતુ કહેવાય. કાચી ધાતુને બીજા શબ્દમાં કહેવાય છે અયસ્ક. આ તમારા માટે આ વખતે નવો શબ્દ છે. અયસ્ક એટલે કાચી ધાતુ. કે એવી કાચી ધાતુ તમે જમીનમાંથી જ્યારે મેળવો ત્યારે તેમાંથી નકામો કચરો દૂર કરી દો અમુક પ્રોસેસ વડે. રેતી, કાંકરી, માટી, પાણીનો ભાગ જો જરૂર પડે તો દૂર કરી દો, જરૂર હોય તો રાખો. ભેજને દૂર કરો, નકામો બીજો અશુદ્ધિ છે, કચરો છે, એને દૂર કરો. મિશ્ર ધાતુની જરૂર નથી તો એને દૂર કરો, અધાતુની જરૂર નથી તો એને દૂર કરો. અને અમુક પ્રકારની પ્રોસેસ દ્વારા એટલે કે નિષ્કર્ષણ દ્વારા, નિષ્કર્ષણ એટલે શુદ્ધ સ્વરૂપમાં ધાતુને મેળવવામાં આવે એ પદ્ધતિ. જે પદ્ધતિ વડે ધાતુને શુદ્ધ સ્વરૂપે, ચોખ્ખા પ્યોર સ્વરૂપમાં મેળવવામાં આવે એને નિષ્કર્ષણ કર્યું કહેવાય, શુદ્ધ કર્યું કહેવાય, એક પ્રોસેસ વડે. બરોબર? એમાં તમને પ્યોર એક જ ધાતુ મળશે, ચોક્કસ ધાતુ. એને કહેવાય ધાતુનું નિષ્કર્ષણ. કેટલીક જગ્યાએ ખનિજો કોઈ ચોક્કસ ધાતુનું ઊંચું ટકાવાર પ્રમાણ ધરાવે છે. અમુક ખનિજો એવી છે કે એમાં ચોક્કસ પ્રમાણમાં જ ધાતુ રહેલી હોય છે, મોટા પ્રમાણમાં ધાતુ વધારે હોય. બરોબર? બીજો અશુદ્ધિ તો હોય પણ એનું પ્રમાણ ઓછું હોય. ધાતુ વધારે, અશુદ્ધિ ઓછી. તો એ ફાયદા માટે છે, કારણ કે એમાંથી આપણને અશુદ્ધિ દૂર કરી દો તો ધાતુ છે તે વધારે મળશે. પણ અમુક જગ્યાએ ખનિજો મળી આવે એમાં કચરો ઝાઝો, અશુદ્ધિ વધારે હોય, ધાતુ ઓછી હોય, તો એવી ધાતુ છે આપણને મળી તો રહેશે પણ જથ્થો એમાંથી આપણને ઓછો મળશે. બરોબર છે? એટલે જ્યાંથી ખનિજો મળી આવે એ ખનિજોમાં ધાતુ વધારે હોય તો આપણા માટે લાભદાયી છે, અને એટલા માટે એવી ધાતુને તમે શુદ્ધ સ્વરૂપમાં નિષ્કર્ષિત કરી શકો છો, શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકો છો. તો જે તમને કાચી ધાતુ મળી એને ખનિજ કહેવાય, અથવા તો અયસ્ક પણ કહેવામાં આવે છે. ખનિજ જે મળી પૃથ્વીમાંથી એને કાચી ધાતુ અથવા અયસ્ક કહેવામાં આવે છે. એને રો મટીરિયલ કહેવાય. ફોર એક્ઝામ્પલ, રોટલી છે
એ આપણો મેઇન ખોરાક છે, પણ એને બનાવવા માટે તમે કયા મટીરિયલનો યુઝ કર્યો? લોટ, પાણી અને તેલ. બસ એ જ આપણી કાચી ધાતુ થઈ, રો મટીરિયલ. ટૂંકમાં વસ્તુને પ્યોર સ્વરૂપમાં બનાવવા કે મેળવવા માટે અને તેનો ઉપયોગ કરવા માટે તમે જે વસ્તુનો ઉપયોગ કરો છો પહેલાં સ્ટાર્ટિંગમાં, એને કહેવાય કાચી ધાતુ, એટલે કે ખનિજ, એટલે કે અયસ્ક. એમ અહીંયા તમારે પૃથ્વીના પેટાળમાંથી કોઈ ધાતુને પ્યોર સ્વરૂપમાં જોતી હોય તમને પ્યોર નહીં મળે. એની સાથે ઘણો બધો કચરો મિક્સ હશે. એટલા માટે એ કચરાને દૂર કરવામાં જે પદ્ધતિનો ઉપયોગ કરાય છે એને કહેવાય નિષ્કર્ષણ, જે આપણે હવે જોવાનું છે. ધાતુઓનું નિષ્કર્ષણ એટલે શું? તમે ધાતુઓની સક્રિયતા શ્રેણી વિશે શીખી ગયા છો. તે જાણતા હોવાથી તમે આસાનીથી સમજી શકશો કે કાચી ધાતુમાંથી કેવી રીતે ધાતુને નિષ્કર્ષિત કરી શકાય છે, કેવી રીતે ધાતુને શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકાય છે. કેટલીક ધાતુઓ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મુક્ત અવસ્થામાં મળે છે. મુક્ત એટલે ખાલી ધાતુ જ હોય, એકલી છૂટી પડી હોય. કેટલીક છે તે ધાતુના સંયોજન સ્વરૂપે મળે, એટલે કે ધાતુની સાથે અન્ય પદાર્થ પણ જોડાયેલો હોય છે. દાખલા તરીકે સલ્ફર છે, અધાતુ છે, પણ પૃથ્વીના પેટાળમાંથી પીળા રંગનું સલ્ફર તમારે જોતું હોય તો સ્વાભાવિક છે આપણને એટલી સાબુ તો હોય જ, સામાન્ય બુદ્ધિ કે પૃથ્વી છે પોપડાની અંદર સલ્ફર મળી આવે ખનિજ સ્વરૂપે. ખનિજ છે તે હંમેશા ઘન સ્વરૂપમાં હોય, તો સલ્ફર છે પણ પૃથ્વીના પેટાળમાં ઘન સ્વરૂપે પીળા રંગનો પદાર્થ હશે, પણ એકલો નહીં હોય, મુક્ત નહીં હોય, એકલો સલ્ફર નહીં હોય, એ સંયોજન સાથે જોડાયેલો હોય. લેડ સલ્ફાઇડ છે, કાર્બન ડાયસલ્ફાઇડ છે, અલગ અલગ પ્રકારના સલ્ફરના સંયોજનો આવે. એમાં લેડ સલ્ફાઇડ વધારે હોય છે. લેડ સલ્ફાઇડ તરીકે ઘણી વખત જોવા મળે, એને PbS કહેવામાં આવે. એમાંથી તમારે સલ્ફરને દૂર કરવાનો હોય છે, એટલે કે અમુક ધાતુ છે તે ખાલી ધાતુ એકલી જ હોય, કચરા સાથે જોડાયેલી હોય, અને અમુક ધાતુ છે તે એના સંયોજન સાથે, એટલે કે બીજા પરમાણુઓ સાથે સંયોજન બનાવીને પૃથ્વીના પેટાળમાંથી તમને મળે. એ સંયોજનને તોડી અને પછી તમે પ્યોર ધાતુ તમે મેળવી શકો છો. સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય હોય છે, આપણે અગાઉ જોઈ ગયા છીએ. ત્યાર પછી છે ઘણી વખત તે મુક્ત અવસ્થામાં મળે છે. કઈ ધાતુ કે જેની સક્રિયતા ઓછી હોય છે તેની વાત કરેલી છે. પૃથ્વીના પેટાળમાં જેની સક્રિયતા ઓછી હોય છે તે ઘણીવાર આપણને મુક્ત અવસ્થામાં મળે છે, એટલે કે સોનું, ચાંદી, પ્લેટિનમ અને તાંબુ, એટલે કે કોપર મુક્ત અવસ્થામાં મળે. તમે ઘણી વખત સાંભળ્યું હશે સોનાની ખાણ મળી આવી, છાપામાં ક્યાંક ન્યૂઝમાં તમે જોયું હોય તો સોનાની ખાણ મળી આવે, તો એ પ્યોર સોનું થયું, પ્યોર ધાતુ થઈ, બરોબર છે કે નકરું ત્યાં સોનું જ હોય છે. ઘણી વખત ટીવીમાં પણ તમે જોતા હશો સુરંગમાંથી મળી આવે, તો ઘણી વખત તમે જોજો અમુક ખાણ મળી આવે ખોદતા હોય ત્યારે, એને પછી શુદ્ધ કરવી પડે, બરોબર. આમ તે ઘણી વખત મુક્ત અવસ્થામાં મળી આવે તો ક્યારેક સંયોજન હોય છે. મોટે ભાગે જે સક્રિય ધાતુ નથી, ઓછી સક્રિય છે, તે મુક્ત જ હોય. સોનું એટલે સોનું જ હોય, ચાંદી એટલે ચાંદી જ હોય, આ રીતે એની સાથે બીજું કાંઈ જોડાયેલું હોતું નથી. જ્યારે કોપર અને સિલ્વર તેમની સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ કાચી ધાતુ સ્વરૂપે સંયોજિત અવસ્થામાં પણ મળે છે. હવે સોનું, ચાંદી, પ્લેટિનમ અને કોપર છે, એમાંથી કોપર અને સિલ્વર એટલે કે તાંબુ અને ચાંદી એ ક્યારેક એકલા હોય મળી આવે, પ્યોર તાંબુ જ નકરું હોય, પણ ક્યારેક ક્યારેક એની સાથે અન્ય તત્વ પણ જોડાયેલું હોય છે, જેમાં સલ્ફાઇડના સંયોજનો અથવા ઓક્સાઇડના સંયોજનો પણ જોડાયેલા હોય. એટલે શું? તો કે કોપરની સાથે ઓક્સિજન જોડાય અને પૃથ્વીના પોપડામાંથી કોપર ઓક્સાઇડ નામનું સંયોજન અને એની કાચી ધાતુ મળે. સિલ્વર ઓક્સાઇડ નામની કાચી ધાતુ મળે. પછી તો કે સિલ્વર સલ્ફાઇડ ખનિજ જે મળે એની અંદર સિલ્વર સલ્ફાઇડ હોય, ચાંદીની સાથે સલ્ફર જોડાયેલું હોય, બરોબર. AgS2 સિલ્વર સલ્ફાઇડ, કોપર સલ્ફાઇડ CuS2 આ રીતે, અથવા તો CuO કોપર ઓક્સાઇડ, AgO સિલ્વર ઓક્સાઇડ, આવી રીતે મળી આવે ખનિજની અંદરથી. એમાંથી પછી તમારે સલ્ફરને દૂર કરવાનો, ઓક્સિજનને દૂર કરવાનો, ત્યારે તમને પ્યોર પ્યોર સિલ્વર અને પ્યોર કોપર મળે છે. હવે વાત આવે છે સક્રિયતા શ્રેણીમાં જે ટોચ ઉપર રહેલી ધાતુઓ છે, સક્રિય છે, ખૂબ જ સક્રિય છે, એની વાત કે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ જેમ કે પોટેશિયમ, સોડિયમ, હું સીધા નામ બોલું છું, તમને હવે સમજાશે, વારાફર લાઇન બાય લાઇન બોલું છું. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ, એટલે કે પેલી કાચ 5 યમ વાળી ધાતુઓ.
પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, યમ વાળી પેલી 5 ધાતુઓ અતિશય સક્રિય છે કે ક્યારેય પણ કુદરતમાં તમને એકલી નહીં જોવા મળે. કહી જ દીધું કે સક્રિય છે. સક્રિય એટલે શું? ગમે તેની સાથે જોડાય, તરત જ ઇન્સ્ટન્ટ જોડાઈ જાય. એટલે કોઈ દિવસ તમને એકલી ક્યાંય જોવા મળશે નહીં. કોકને કોકની સાથે જોડાયેલી જ જોવા મળે છે, સંયોજન સ્વરૂપે જોવા મળે છે. હવે આવે છે વચ્ચે રહેલી ધાતુઓ કે જેની સક્રિયતા વધારે પણ નથી ને ઓછી પણ નથી, મિડલમાં હાઈલી જાય છે. એવી ધાતુઓ એને મધ્ય સક્રિય ધાતુ કહેવાય. અને એમાં આવે છે, આ યાદ રાખજો ખાસ, ઝિંક, ફેરસ અને લેડ, એટલે કે જસત, લોખંડ અને લેડ વગેરે ધાતુ મધ્ય સક્રિય છે. આ ધાતુ પૃથ્વીના ભૂપૃષ્ઠમાં ઓક્સાઇડ સ્વરૂપે, સલ્ફાઇડ સ્વરૂપે અને કાર્બોનેટ સ્વરૂપે પણ મળે છે. એટલે કે ઝિંક ઓક્સાઇડ, ફેરસ ઓક્સાઇડ FeO, PbO, પછી સલ્ફાઇડ સ્વરૂપે તો ઝિંક સલ્ફાઇડ ZnS, FeS2, પછી PbS, અને કાર્બોનેટ હોય તો ZnCO3, FeCO3, PbCO3. બરાબર. ઓક્સાઇડ એટલે ઓક્સિજનની હાજરી હોય, સલ્ફાઇડ એટલે કે સલ્ફર જોડાયેલો હોય, કાર્બોનેટ એટલે કે CO3, જેમ કેમ કેલ્શિયમ કાર્બોનેટ છે CaCO3, એમ FeCO3. બરાબર. આપણે આગળ જોઈ ગયા ZnCO3, PbCO3, આ રીતે કાર્બોનેટ જોડાય એટલે સંયોજન સ્વરૂપે આ બધી ધાતુઓ જોડાય. તો આ બધા સંયોજનને આપણે દૂર કરીએ, કાર્બોનેટ દૂર કરીએ, સલ્ફાઇડને દૂર કરીએ, ઓક્સાઇડને દૂર કરીએ, ઓક્સિજનને, ત્યારે આપણને શુદ્ધ ઝિંક મળે, શુદ્ધ લોખંડ મળે અને શુદ્ધ લેડ મળી શકે છે. એને કહેવાય નિષ્કર્ષણ કર્યું કહેવાય. તમે જોશો કે ઘણી ધાતુઓની અયસ્ક ઓક્સાઇડ હોય છે. મોટાભાગની જે ધાતુઓ હોય એની અયસ્ક એટલે કે કાચી ધાતુ છે એ ઓક્સાઇડ હોય છે. ફરીથી સમજાવું છું, કોઈ ધાતુની કાચી ધાતુ ઓક્સાઇડ સ્વરૂપે હોય. એટલે કે દાખલા તરીકે અહીંયા જ આપણે વાત કરીએ ઝિંકની. ઝિંક ધાતુની કાચી ધાતુ એટલે કે જે પૃથ્વીનામાંથી પેટાળમાંથી મળી છે, ખનિજ મળ્યું છે. ઝિંક ધાતુનું ખનિજ કયા સ્વરૂપે હોય તો કે એના ઓક્સાઇડ સ્વરૂપે હોય. એટલે કે ઝિંક પૃથ્વીના પેટાળમાંથી જે ખનિજ સ્વરૂપે મળે છે એ ખનિજનું નામ છે ઝિંક ઓક્સાઇડ. એવી રીતે જો લોખંડ હોય તો લોખંડની કાચી ધાતુ એના ઓક્સાઇડ સ્વરૂપે હોય. એટલે કે FeO સ્વરૂપે પૃથ્વીના પેટાળમાંથી લોખંડની ખનિજ મળે. લોખંડની ખનિજનું નામ શું તો કે FeO, ફેરસ ઓક્સાઇડ. ઝિંકની ખનિજનું નામ શું તો કે ZnO, ઝિંક ઓક્સાઇડ. એને અયસ્ક કહેવાય. એટલે પૃથ્વીના પેટાળમાંથી આ રીતે મળી આવે મોટાભાગની ઘણી ધાતુઓ છે તે. આનું કારણ શું તો કે ઓક્સિજન પણ ખૂબ જ સક્રિય છે અને પૃથ્વી ઉપર પણ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. એટલે કોઈ પણ ધાતુ સાથે તે જોડાઈ શકે છે આરામથી. આમ સક્રિયતાને આધારે, હવે ખાસ સમજવાનું છે, સક્રિયતાને આધારે આપણે ધાતુઓને નીચે દર્શાવેલા 3 પ્રકારમાં વર્ગીકૃત કરશું, ડિવાઈડ કરશું. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ, મધ્ય સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ અને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. બરોબર. નીચેથી ઉપર જવાનું છે કે જેની સક્રિયતા ઓછી હોય તેવી ધાતુ, એનાથી વધારે એટલે કે મધ્ય સક્રિય, અને સૌથી વધારે સક્રિય ધાતુ હોય તેવી ધાતુ. આમ 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ ધાતુઓને સક્રિયતાને આધારે, ઓછી, મીડિયમ અને વધારે. દરેક પ્રકારમાં રહેલી ધાતુઓને અલગ અલગ મેળવવા માટે, શુદ્ધ સ્વરૂપમાં મેળવવા માટે અલગ અલગ તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, અલગ અલગ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે છે. અયસ્કમાંથી એટલે કે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુઓના નિષ્કર્ષણમાં કેટલાક સોપાનોનો એટલે કે સ્ટેપનો સમાવેશ કરેલો છે. અયસ્કમાંથી એટલે કે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુઓ મેળવવી હોય એટલે કે એનું નિષ્કર્ષણ કરવું હોય, તારવણી કરવી હોય, શુદ્ધ ધાતુ કચરો નોખો અને સારી વસ્તુ, ખરાબ વસ્તુને દૂર કરી દેવાની, સારી વસ્તુ લઈ લેવાની, એને નિષ્કર્ષણ કર્યું કહેવાય. આ નિષ્કર્ષણ માટે અમુક સ્ટેપ બાય સ્ટેપ આપણે યુઝ કરશું અલગ અલગ પદ્ધતિનો. આ પદ્ધતિ, આ સોપાનોનો સારાંશ આકૃતિ 3.10માં આપેલો છે. નીચે દર્શાવેલા વિભાગોના સોપાનને આપણે વિસ્તૃત રીતે સમજીએ. હવે અહીંયા પાઠ્યપુસ્તકની અંદર જો ન હોય તો અહીંયા જોઈ લેજો તમે, જે લોકો પાસે પાઠ્યપુસ્તક ન હોય તે. હવે આપણને ખબર છે કે સક્રિયતા શ્રેણી છે. બરાબર. આ સક્રિયતા શ્રેણીની અંદર ઉપરથી જો આપણે વાત કરીએ, સૌથી વધારે સક્રિય ધાતુથી લઈને ઓછા સક્રિય ધાતુમાં ઉપરથી જેમ નીચે જશો સક્રિયતા ઘટતી જાય છે. એમાં સૌથી ઉપર આવે છે પોટેશિયમ. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. એટલે હમણાં જોયું પેલી 5 યમ વાળી આ ધાતુ છે, આ 5 છે. મારા પોઈન્ટર તમે જુઓ, પહેલો પોઈન્ટર અહીંયા ને છે, બીજો પોઈન્ટર અહીંયા છે. આ 5 જે ધાતુઓ છે અતિ સક્રિય છે. એને
ખનિજમાંથી તમારે શુદ્ધ સ્વરૂપમાં મેળવવી હોય, એને કાચી ધાતુમાંથી શુદ્ધ સ્વરૂપમાં મેળવવી હોય, પૃથ્વીમાં પેટાળમાંથી તમારે બહાર કાઢીને પ્યોર પોટેશિયમ જોતું છે, પ્યોર સોડિયમ, કેલ્શિયમ, પ્યોર મેગ્નેશિયમ, શુદ્ધ એલ્યુમિનિયમ જોતું છે, તો તમે વિદ્યુત વિભાજનની પદ્ધતિનો ઉપયોગ કરો એટલે આ 5 ધાતુ તમને શુદ્ધ સ્વરૂપમાં મળી શકે. વિદ્યુત વિભાજન એટલે કે વીજળી વડે વિભાજન કરવાનું, એટલે ખનિજ દૂર થઈ જાય. અધાતુઓ હોય, કોઈ પણ આયન જોડાયેલો છે, આયન્સો નકામી અશુદ્ધિઓ જોડાયેલી છે, દરેક વસ્તુ દૂર થાય અને આમાંથી કોઈ પણ ધાતુ તમે શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકો છો. અને આ નિષ્કર્ષણને કહેવાય ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ. એમ પૂછે પ્રશ્ન તમને કે ઉચ્ચ સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો, તો તમે મોટે ભાગે એમાં સોડિયમનો જ ઉપયોગ કરો તો વધુ સારું, અને એમાં વિદ્યુત વિભાજન કરવું પણ તમને સહેલું બનશે, આપણે જે હમણાં ભણવાનું છે તે. ત્યાર પછી આવે છે એનાથી નીચે જાય એટલે મિડલ રેન્જમાં હાલે છે આપણા 3 ધાતુઓ, 4: ઝિંક, લોખંડ, લેડ અને કોપર. આપણે હમણાં જોયું તે 4. આ 4 ધાતુની સક્રિયતા મિડલ હાઈલી આવે છે, મધ્ય છે, બહુ વધારે પણ નથી, બહુ ઓછી પણ નથી. આને તમારે પૃથ્વીના પેટાળમાંથી તમે બહાર કાઢો છો ત્યારે ઓક્સાઇડ સ્વરૂપે હોય કે સલ્ફાઇડના સ્વરૂપમાં ખનિજ મળી આવે, જેના સ્વરૂપમાં મળી આવે તે કાર્બોનેટ હોય, દાખલા તરીકે PbS2, CuCO3, કોપર કાર્બોનેટ છે દાખલા તરીકે, તો કાર્બોનેટને તમારે દૂર કરવો હોય, PbS2માંથી સલ્ફરને દૂર કરવો હોય, ZnOમાંથી ઓક્સિજનને દૂર કરવો હોય, કે Fe2O3 છે એમાંથી ઓક્સિજનને દૂર કરવો હોય, એમાં કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શનનો ઉપયોગ કરીને આ બધી જ વસ્તુ દૂર કરી શુદ્ધ ઝિંક છે, શુદ્ધ લોખંડ છે, શુદ્ધ લેડ છે કે શુદ્ધ કોપર તમે મેળવી શકો છો. એનો મતલબ એવો થાય કે આમાં આ પ્રોસેસ કરવામાં તમારે રિડક્શનની પદ્ધતિ વાપરવાની. અને રિડક્શનની પદ્ધતિ શું કામ વાપરવાની, તો કે રિડક્શનનું કામ શું, રિડક્શન એટલે શું, તો કે જે ઓક્સિજનને દૂર કરી દે, હાઇડ્રોજનનો ઉમેરો કરી દે, અથવા તો બરાબર ઓક્સિજનને દૂર કરે અથવા હાઇડ્રોજનનો એડ કરે, એને રિડક્શન કહેવાય. તો અહીંયા આપણને ખબર છે, આપણે ઉપર જોયું કે આ 4 ધાતુ એવી છે તે મોટે ભાગે ઓક્સિજન સાથે જોડાયેલી હોય ઓક્સાઇડ સ્વરૂપમાં. તો ઝિંક ઓક્સાઇડમાંથી તમારે ઝિંક જોતો હોય તો કરવાનું શું, તો કે રિડક્શન. બરાબર, કોના દ્વારા રિડક્શન કરવાનું, કાર્બન દ્વારા. ઝિંક ઓક્સાઇડ સાથે કાર્બનની પ્રક્રિયા કરવાની, એટલે કાર્બન છે તે ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજનને કહેશે કે હાલો ભાઈ ઓક્સિજન ભાઈ તમે મારી સાથે હાઈલા આવો, ઝિંકને તમે એકલો મૂકી દો, એટલે ઝિંક દૂર થઈ ગયો, ઝિંકને છોડી દીધો, અને અહીંયા કાર્બન છે તે ઝિંક સાથે જે ઓક્સિજન હતો એને લઈ જાય. PbO હોય તો એમાં પણ એમ જ લેડના જે ઓક્સિજન છે એની સાથે કાર્બનની પ્રક્રિયા કરવાની, એટલે રિડક્શન દ્વારા કાર્બન છે ઓક્સિજનને દૂર કરી દેશે અને લેડ ધાતુ શુદ્ધ સ્વરૂપમાં લેડ મુક્ત થઈ જશે. ટૂંકમાં 4 ધાતુ સાથે ઓક્સિજન મોટે ભાગે જોડાયેલો હોય ત્યારે કાર્બનનો ઉપયોગ કરી શકાય, એટલે ઓક્સિજન દૂર થઈ જશે અને 4 ધાતુ શુદ્ધ સ્વરૂપમાં મળે, એટલે કીધું છે કાર્બનના ઉપયોગ વડે રિડક્શન કરવાનું. અને છેલ્લે સોનું અને ચાંદી, Ag અને Au છે તે મૂળ પ્રાપ્તિ અવસ્થામાં મળે છે, મોટે ભાગે તેને પ્યોર અવસ્થામાં જ હોય છે, એટલે આપણે એને કોઈ પ્રોસેસ કરવાની જરૂર રહેતી નથી. બરાબર, હવે આપણે આગળ વધીએ. કેવી રીતે નિષ્કર્ષણ કરશું એનો ચાર્ટ આપેલો છે. આ તમે લખો તો ધી બેસ્ટ, લખો તો અતિ સારું. બરાબર છે, કારણ કઈ ધાતુ છે એને કઈ પ્રોસેસ વડે તમે શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકશો એ સમજાવતો આ ચાર્ટ છે. એટલે હવે હું જે બોલું છું એક એક અક્ષર તમારા કાનેથી સીધો મગજમાં ચડવો જોઈએ, ખાસ ધ્યાન રાખીને સાંભળજો. બરાબર, 3 વિભાગ છે અને ઉપર હેડિંગ બાંધેલું છે અયસ્કનું સંકેન્દ્રીકરણ. સંકેન્દ્રીકરણ કરવું એટલે શુદ્ધ સ્વરૂપમાં મેળવવું, નિષ્કર્ષણ કરવું. કાચી ધાતુનું શુદ્ધિકરણ, કાચી ધાતુનું નિષ્કર્ષણ, આવા એના 3 શબ્દ પડે. એટલે અયસ્કનું સંકેન્દ્રીકરણ છે એમાં સ્લેશ કરી લખાય કાચી ધાતુનું નિષ્કર્ષણ, પાછો સ્લેશ કરીને લખવાનું કાચી ધાતુનું નિષ્કર્ષણ. શુદ્ધિકરણ તમે લખી શકો છો. અયસ્ક એટલે કાચી ધાતુ. આપણે જોઈ ગયા 3 કાચી ધાતુ 3 ટાઈપની છે, હાઈ ક્વોલિટીની, મિડલ ક્વોલિટીની અને લો ક્વોલિટીની. બરાબર, એમાં ઊંચી સક્રિયતા હાઈ ક્વોલિટીનું ઇંગ્લિશમાં લખવા નથી, જસ્ટ સમજૂતી માટે છે, ઇઝીલી તમને મગજમાં બેસે એટલે.
ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્ય સક્રિયતા ધરાવતી ધાતુ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. આ ઊંચી સક્રિયતામાં ઓલી 5 આવશે ધાતુ યમ 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 વાળી. પછી મધ્યમાં આવશે ઝીંક ને લેડ ને ફેરસ અને કોપર. અને આમાં જે પ્યોર છે મોટે ભાગે એની વાત કરવાની, સોનાની, ચાંદીની, પ્લેટિનમની. બરાબર. પણ એક વસ્તુ તમને કહી દઉં, કોપર આમાં પણ આવશે ક્યારેક ક્યારેક, અને ક્યારેક ક્યારેક કોપર આમાં પણ આવશે. કારણ કે ક્યારેક ક્યારેક કોપર છે તે સોનું, ચાંદી, પ્લેટિનમની જેમ ચોખ્ખું કોપર મળે છે, ઓનલી કોપર, શુદ્ધ કોપર, એકલું કોપર મળે છે. તો ક્યારેક ક્યારેક કોપર છે તે અહીંયા આવે છે. કોપર છે તે બે હાથમાં લાડવો લઈને બેઠું છે. એટલે કોપર છે એક રીતે વધારે મળી આવે છે, એનો ફાયદો એ, અને એટલા માટે જ આપણે ઘણી જગ્યાએ કોપરનો ઉપયોગ કરી શકીએ છીએ. કારણ કે શુદ્ધ સ્વરૂપમાં મળી આવે છે અને બીજા સાથે જોડાયેલું પણ હોય છે. એમાંથી પણ તમે કોપરને મેળવી શકો છો. એટલે કોપર છે તે મધ્ય સક્રિય પણ ગણાય અને કોપર છે તે નીચી સક્રિય ધાતુની અંદર પણ આવી શકે છે. હવે આપણે અહીંયા જોઈએ, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુને તમારે જો ચોખ્ખા સ્વરૂપમાં જોતી હોય, ચોખ્ખી રીતે, તો કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? તો કે પીગળેલી અયસ્કનું વિદ્યુત વિભાજન કરવાનું. એટલે શું? તો કે તમને જે પૃથ્વીના પેટાળમાંથી કાચી ધાતુ મળી એને ઓગાળવાની, એ કાચી ધાતુને ઓગાળીને એમાંથી વીજળી પસાર કરવાની. વીજળી પસાર કરશો એટલે કચરો એક બાજુ અને શુદ્ધ ધાતુ એક બાજુ. આ પ્રોસેસ દ્વારા તમે ચોખ્ખું સોડિયમ, ચોખ્ખું પોટેશિયમ મેળવી શકો છો, ચોખ્ખું કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ મેળવી શકો છો, જે આપણે ભણવાનું છે. એ તમને આઈડિયા આવી જશે કે વિદ્યુત વિભાજન કેવી રીતે થાય. હા, એક વસ્તુ કહી દો કે એમાં ધન આયન અને ઋણ આયનની વાત આવે એને વિદ્યુત વિભાજન કહેવાય. ધન આયન ને ઋણ આયન એટલે આયન શબ્દ આવ્યો હોય એટલે તમારું 9મું ધોરણ. 9મા ધોરણમાં આયન આવે એટલે યાદ આવે તમારી સંયોજકતા. બસ એનો અહીંયા ઉપયોગ થશે, એ આયનોનો. ત્યાર પછી આવે છે મધ્ય સક્રિયતા, જે મિડલ લાઇનમાં હેલી આવે છે. તેવી ધાતુને તમે કેવી રીતે નિષ્કર્ષિત કરશો, ચોખ્ખી રીતે મેળવશો? તો કે 2 રીતે. હવે એમાં એવું છે, આપણે આગળ જોઈ ગયા કે અમુક ધાતુ એવી છે કે જે કાર્બોનેટ સાથે સંયોજન બનેલી હોય પૃથ્વીના પેટાળમાં. અમુક છે તે સલ્ફાઇડ સ્વરૂપમાં હોય. કોઈ સલ્ફાઇડની કાચી ધાતુ હોય, કોઈ કાર્બોનેટની હોય. એટલે કાર્બોનેટનું સૂત્ર છે CO3 અને સલ્ફાઇડ આવે એટલે S2 આવશે પાછળ. બરાબર. જો કાર્બોનેટવાળી કાચી ધાતુ મળી આવે, એટલે કે પૃથ્વીના પેટાળમાં ખોદો અને પછી પ્રોસેસમાં ખબર પડે કે આમાં તો કાર્બોનેટનો ભાગ છે, આ ખનિજની અંદર કાર્બોનેટનો ભાગ છે, તો એ કાર્બોનેટને દૂર કરવા માટે કેલ્સિનેશન વાપરવાનું. એટલે કે ક યાદ રાખવાનું. કાર્બોનેટવાળી ખનિજ કે કાચી ધાતુ પૃથ્વીના પેટાળમાંથી મળે તો એને કેલ્સિનેશનની પ્રોસેસ વડે દૂર કરી શકાય. કેલ્સિનેશન કરશો એટલે ધાતુનો ઓક્સાઇડ બને. ઓક્સાઇડમાં ઓક્સિજન હોય. ઓક્સિજન હોય એટલે શું થયું? કાર્બોનેટમાંથી કેલ્સિનેશન કર્યું એટલે કાર્બોનેટ દૂર થયો. એ શેમાં ફેરવાઈ ગયો? ઓક્સાઇડમાં. એટલે અત્યારે હવે ખાલી ઓક્સિજન જ છે. તો ઓક્સિજનને દૂર કરવા માટે આપણો ભાઈ બેઠો જ છે રિડક્શન. રિડક્શનની પ્રોસેસ કરી દેવાની એટલે શુદ્ધ ધાતુ તમને અહીંયા મળે. ફરીથી, કાર્બોનેટવાળો ભાગ કાચી ધાતુમાં હોય તો પહેલું પગથિયું કેલ્સિનેશનનું. કેલ્સિનેશનની પ્રોસેસ કરશો એટલે એ જે કાચી ધાતુ છે એ ફેરવાઈ જશે એના ઓક્સાઇડમાં. એટલે કે હવે ખાલી કાર્બોનેટને બદલે ખાલી ઓક્સિજન જ રહ્યો છે. એ ઓક્સિજનને દૂર કરવા માટે બીજું પગથિયું રિડક્શન કરવાનું. રિડક્શનથી ઓક્સિજનને દૂર કરી દો એટલે પ્યોર ધાતુ તમને મળે. જે આની સાથે જોડાયેલી હતી કાર્બોનેટ સાથે, તે ખાલી પ્યોર ધાતુ જ વધશે. સમજાઈ ગયું? જો કાચી ધાતુમાં સલ્ફાઇડ હોય તો ભુંજન નામની પ્રોસેસનો ઉપયોગ કરવાનો. ભુંજનનો પ્રોસેસનો ઉપયોગ કરશો, શું છે આગળ આવશે તમારે. એટલે એ પણ શેમાં ફેરવાઈ જાય? ઓક્સાઇડમાં. હવે આમાં પણ ઓક્સિજન છે, સલ્ફર દૂર થઈ ગયો, હવે એ શેમાં ફેરવાઈ ગયો? ઓક્સાઇડમાં. હવે આમાં ઓક્સિજન છે, તો ઓક્સિજન દૂર કરવા આપણો ભાઈ બેઠો જ છે. એ ઓક્સિજન દૂર કરી દેશે અને રિડક્શનની પ્રોસેસ દ્વારા, અને છેલ્લે વધશે આપણી પ્યોર ધાતુ. એનો મતલબ એવો થાય છે કે તમે કાર્બોનેટની કે સલ્ફાઇડની કોઈ પણ ધાતુનો કાચી ધાતુ તમે લેશો, અંતે તમારે ઓક્સાઇડમાં ફેરવવાનું. ઓક્સાઇડમાંથી રિડક્શનની પ્રોસેસ કરવાની ને ત્યારે તમને શુદ્ધ ધાતુ મળે. હવે આને યાદ કેમ રાખવાનું? તો કે ક એમ યાદ રાખવાનું કે કાર્બોનેટ હોય તો કેલ્સિનેશનનું પહેલું પ્રોસેસ થશે અને જો સલ્ફાઇડ હોય તો ભુંજનની પહેલી પ્રોસેસ થશે. બાકી બેના બીજા પગથિયા તો સેમ છે, બેની બીજી પ્રોસેસ એક સરખી જ છે. ખાલી પહેલું પગથિયું જ યાદ રાખવાનું છે. હવે આવે છે ત્યાર પછી નીચી સક્રિયતા જેની હોય તેવી. હવે પ્રશ્ન એ થાય કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુમાં તો ભાઈ સોનું છે, ચાંદી છે, પછી કોપર છે ને પ્લેટિનમ છે. તો એ તો બધી સક્રિયતા ઓછી છે ને, નિષ્ક્રિય ધાતુ છે, સક્રિયતા છે જ નહીં એમ કહીએ તોય ચાલે. કોઈ સાથે ક્યાં એ જોડાય છે? હા, પણ સોનું ચાંદી નથી જોડાતા, કોપર તો જોડાય છે ને. એટલા માટે અહીંયા આપેલું છે
એમાં ધારો કે કોપરની સક્રિયતા ઓછી હોય અને એવી ધાતુનું ખનિજ મળી આવે પૃથ્વીના પેટાળમાંથી, અને એ જો સલ્ફાઇડ સાથે જોડાયેલું હોય, કોપર સલ્ફાઇડ, તો વળી પાછું આ જ પગથિયું જે અહીંયા આપેલું છે, ભુંજન ધાતુ એનું શુદ્ધિકરણ. તો આના ઉપર તમને તરત લાઇટ થવી જોઈએ કે જ્યારે પણ કાચી ધાતુમાં સલ્ફરની હાજરી હશે, એટલે એને ના સલ્ફાઇડના સંયોજન કહેવાય, સલ્ફાઇડની ખનિજ કહેવાય અને સલ્ફાઇડની કાચી ધાતુ પણ કહેવાય, ત્યારે મારે એમાંથી જો શુદ્ધ ધાતુ જોતી હોય તો હું ભુંજન અને ભુંજન જ વાપરીશ, એટલે મને સરળતાથી પ્યોર ધાતુ મળશે અને સલ્ફરનો ભાગ દૂર થઈ જશે. પણ જો કાર્બોનેટનો ભાગ હશે તો કેલ્સિનેશન જ વાપરવાનું, એટલે સરળતાથી પ્યોર ધાતુ મળે છે. એટલે મધ્ય સક્રિય ધાતુમાં કે નીચી સક્રિય ધાતુમાં જો સલ્ફાઇડની કાચી ધાતુ હોય તો બંનેની અંદર ભુંજન નામની પદ્ધતિ વપરાય, એટલે સલ્ફર દૂર થઈ જાય. ગરમી આપવાની હોય, એમાં તાપમાન આપો, સલ્ફર દૂર થઈ જશે, ઓક્સાઇડમાં ફેરવાય અને રિડક્શન દ્વારા હતું એને એવી રીતે તમે શુદ્ધ ધાતુ મેળવી શકો છો. એનો મતલબ એવો થયો કે તમારે આમાં પહેલી વિદ્યુત વિભાજનવાળી પદ્ધતિ, કેલ્સિનેશનવાળી પદ્ધતિ અને ભુંજન અને રિડક્શન, આમ તમારે 4 વસ્તુ ભણવાની થશે. એટલે ઓટોમેટિક તમે ઊંચી સક્રિયતા, નીચી સક્રિયતા અને મધ્યમ સક્રિયતાનું નિષ્કર્ષણ ભણી લેશો. અને આમે મધ્ય સક્રિય ધાતુનો આ ભાગ અને આ ભાગ સેમ છે, એટલે આ ભાગ આવડી જાય એટલે ઓટોમેટિક નીચી સક્રિયતા આવડી જ જાય. ક્લિયર? એટલે તમારે અત્યારે આ 2 ખાસ સમજવાની રહે. જોઈએ અયસ્કની સમૃદ્ધિ, ધનિકતા ક્યાં છે? કાચી ધાતુઓ ક્યાં છે ભાઈ? સમૃદ્ધિનો જથ્થો ક્યાં પડ્યો છે? ખજાનો ક્યાં છે? ખનિજોનો ખજાનો ક્યાં છે? પૃથ્વી પાસે. પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્કો સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જેવી કે માટી, રેતી વગેરેથી દૂષિત હોય, જેને ગેંગ કહેવાય. ધાતુના નિષ્કર્ષણ પૂર્વે તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવી જરૂરી છે. ગેંગ એટલે ટુકડી, ટીમ. એવી ટીમ કે જેમાં ટુકડીમાં શું હોય, એક કરતાં વધારે મેમ્બર્સ હોય ને, અને કોઈ સારા પણ હોય ને અને ખરાબ પણ હોય ને. મોટે ભાગે ગેંગ એવી જ હોય કે જેમાં શું કહેવાય, ખરાબ લોકો, તોફાની લોકો જે હોય એનું પ્રમાણ વધારે હોય. એવા વ્યક્તિઓ કયો કે એવી કોઈ પણ વસ્તુ કયો, સભ્ય કયો, મેમ્બર કયો, ગેંગની અંદર મોટે ભાગે એવું, એટલે તો નામ પડ્યું છે ગેંગ. બાકી ટુકડી આવા સારો શબ્દ આપણે આપીએ. તો એમ અહીંયા કાચી ધાતુની પણ એક ગેંગ છે કે જેમાં માટી ને રેતી ને વગેરેની અશુદ્ધિનું પ્રમાણ વધારે છે, એટલે એને ગેંગ કીધી. સારા માણસોની જરૂર હોય તો સારા માણસોની ટુકડીની અંદર ઓછી સંખ્યા હોય, મેમ્બર ઓછા હોય, અને ગેંગની અંદર તોફાની સભ્ય હોય તે વધારે હોય, તો એને ગેંગ કહી શકાય. પણ દરેક વખતે જરૂરી પણ નથી હોતું. હવે પૃથ્વીના પેટાળમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્ક એટલે કે કાચી ધાતુમાં મોટા પ્રમાણમાં અશુદ્ધિ જ હોય. એટલે તો મેં તમને પહેલાં કીધું, મોટા પ્રમાણમાં અશુદ્ધિ એટલે કે માટી, રેતી વગેરે, એટલે એને ગેંગ કીધી છે. નકરી અશુદ્ધિ જ છે, ધાતુ તો ઓછી છે. જે સારી વસ્તુ છે તે ઓછી છે, અને જે નથી જોતી એ કચરો, ખરાબ વસ્તુ છે, દૂષિત વસ્તુ છે, અશુદ્ધિઓ છે તે વધારે છે, એટલે એને ગેંગ કહેવાય. આથી આવી ગેંગમાંથી અશુદ્ધિને દૂર કરવી જરૂરી છે. આવી અયસ્ક ગેંગને એટલે કે રેતી, માટી, કાંકરાને, ખરાબ જે વસ્તુ કચરો છે એને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિનો આધાર શેના ઉપર છે? તો કે ગેંગ અને અયસ્કના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મ વચ્ચે રહેલા તફાવત ઉપર. એટલે કે ગેંગનો ભાગ કેટલો અયસ્કની અંદર, બરોબર, એનું બંધારણ કેટલું છે ભાઈ, રેતી, કાંકરી, માટી છે એનો જથ્થો કેટલો છે, એના સિવાયની ધાતુ કેટલી છે, એના ભૌતિક ગુણધર્મ શું, એના રાસાયણિક ગુણધર્મ શું, એના ઉપરથી, જથ્થા ઉપરથી ખબર પડે. પછી એની પ્રોસેસ કરવાની, કઈ ધાતુ છે, ત્યારે તમે નક્કી કરી શકો કે મારે આમાંથી જો સોડિયમનો ભાગ હોય તો સોડિયમને પ્યોર સ્વરૂપમાં મેળવવી હોય તો મારે વિદ્યુત વિભાજન કરવું પડશે, પણ એની પહેલાં મારે એની સાથે રહેલી જે અશુદ્ધિ દૂર કરવી પડશે. તો મારે એના પહેલાં સોડિયમનું ભૌતિક અવસ્થા છે, પછી એને રાસાયણિક ગુણધર્મ જે ચેક કરવા પડે, તો ખબર પડે કે ભાઈ હા મારે હવે સોડિયમ છે આની અંદર, એટલા માટે
વિદ્યુત વિભાજન કરવું પડશે. જો ઝીંક હોય તો મારે પહેલાં ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ દ્વારા મને જોવું પડે કે આની અંદર અશુદ્ધિની સાથે શું છે, તો કે અશુદ્ધિની સાથે તો ઝીંક છે. ભૌતિક બંધારણ ચેક કરો, રાસાયણિક બંધારણ ચેક કરો, બરોબર છે, ઝીંક જ છે. તો હવે મારે શુદ્ધ સ્વરૂપમાં ઝીંકને મેળવવું હોય તો મારે મધ્ય સક્રિય ધાતુમાં કાં તો કેલ્સિનેશનને કાં તો ભૂંજન વાપરવું પડે. જોવું પડે કે કાર્બોનેટ છે કે સલ્ફર છે, એને આધારે પછી તમે શુદ્ધ સ્વરૂપમાં ઝીંકને મેળવી શકો છો. પણ પહેલાં એક જ વસ્તુ કરવી પડે, એની સાથે રહેલી અશુદ્ધિઓને દૂર કરવી. એટલે અહીંયા લખેલું છે કે એનો આધાર એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મના તફાવત ઉપર રહેલો છે. તેને આધારે અલગ અલગ ટેકનોલોજી અપનાવવામાં આવે અને પછી જ નિષ્કર્ષણ કરાય. મન ફાવે એ કાચી ધાતુ આલો બહાર કાઢી અને મન ફાવે એ પ્રોસેસ કરવા માંડ્યા, એમ તમને શુદ્ધ ધાતુ મળતી નથી. તમને ક્યાં અગાઉથી ખબર છે કે આ ખનિજની અંદર કઈ કઈ ધાતુ છે ને કઈ કઈ અધાતુ છે, કે ધાતુ છે પહેલાં તો ન પણ હોય એવું બને, બરોબર. એટલે રિસર્ચ સારું એવું થાય, પછી એમાંથી પ્રોસેસ પસાર કરવાની, પ્રોસેસ કરો ત્યારે પ્યોર ધાતુ મળે. હવે એમાં આપણે પહેલું નિષ્કર્ષણ ભણવાનું છે. પહેલું નિષ્કર્ષણ આપણું આવશે, નીચેથી આપણે ઉપર જવાનું છે. એટલે કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ IMP પ્રશ્ન છે. એટલે બાજુમાં મેં લખેલું છે 2 અથવા 3 માર્ક. અને બીજું એક તમને કહી દઉં, અહીંયા મેં કાઉન્સ કરેલો છે. આ પ્રશ્ન 2 માર્કમાં અથવા 1 માર્કમાં ઘણી વખત પૂછાય છે. 1 માર્કની અંદર આવે છે કે ગેંગને દૂર કરવા માટે પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે. એટલે આ જે પેરેગ્રાફ છે એ તમારી પાઠ્યપુસ્તકમાં કાઉન્સમાં મૂકી દેજો. અને ઉપર ગેંગની વ્યાખ્યા આવી ગઈ, અહીંયા ગેંગની વ્યાખ્યાને પણ અંડરલાઇન કરી દેજો. હવે આપણે જોઈએ છીએ 2 અથવા 3 માર્કની અંદરનો પ્રશ્ન. 3 ધાતુઓના નિષ્કર્ષણ છે બેટા, તો IMP જ છે એટલે લખી જ નાખજો IMP એમ બાજુમાં. અને હજી કહું છું, ફેરબુક બનાવી હોય તો અતિ ઉત્તમ, અતિ ઉત્તમ, અતિ ઉત્તમ એમાં લખજો જ ખાસ. જોઈએ, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ છે તે ખૂબ જ નિષ્ક્રિય છે. આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરી તેનું રિડક્શન થઈ શકે છે, બીજું કંઈ કરી શકાય એમ નથી. આપણે હમણાં ઉપર જોયું, સોરી, આ રીતે અહીંયા જુઓ છેલ્લો વિભાગ. નીચી સક્રિયતા ધરાવતી ધાતુમાં શું કરી શકાય, તો કે સલ્ફાઇડયુક્ત ધાતુ જો હોય તો ભૂંજનની પ્રોસેસ કરવાની, એટલે તમે શુદ્ધ સ્વરૂપમાં ધાતુને મેળવી શકો છો. એટલે એ તો નક્કી જ છે કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ છે તે હંમેશા સલ્ફાઇડ સ્વરૂપે જ હશે. એટલે કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુમાં સલ્ફર જ હશે, બીજું કાંઈ નહીં હોય. જોઈએ, ગરમ કરી તેને રિડક્શન કરવાનું, પણ રિડક્શન માટે ઓક્સિજન હોવો જરૂરી છે, તો આપણે ઉમેરી દેશું. શરૂ કરીએ નિષ્કર્ષણ નીચી ધાતુનું. ઉદાહરણ તરીકે અહીંયાથી ધાતુનું નિષ્કર્ષણ ચાલુ થાય છે. સિન્નાબાર. સિન્નાબાર એટલે HgS, Hg એટલે મર્ક્યુરી, S એટલે સલ્ફર. બેને ભેગા કરો એટલે એનું બીજું રાસાયણિક નામ થાય મર્ક્યુરી સલ્ફાઇડ. બધાએ લખવાનું છે તમારી પાઠ્યપુસ્તકમાં. HgS એટલે મર્ક્યુરી સલ્ફાઇડ. પારાની સાથે સલ્ફર જોડાઈને જે પદાર્થ બન્યો, જે કાચી ધાતુ બની, તે HgS, એનું બીજું નામ છે સિન્નાબાર. એને કહેવાય મર્ક્યુરીની કાચી ધાતુ. હવે તમને સમજાઈ ગયું હશે. કોઈ પણ ધાતુની કાચી ધાતુ એટલે આવી રીતે કે પારાની કાચી ધાતુ, તો કે સિન્નાબાર. આ કાચી ધાતુ એનું નામ છે મર્ક્યુરી સલ્ફાઇડ, એનું કાચી ધાતુનું નામ છે સિન્નાબાર, બરોબર. જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે, આવી ગયો ઓક્સિજન, હવામાં ગરમ કરવામાં આવે ત્યારે સૌ પ્રથમ તે મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાય. તો અહીંયા તમે જરાક વિચારો, અહીંયા પહેલાં સલ્ફર હતો, સલ્ફર દૂર થયો, એની જગ્યાએ કોણ આવી ગયું, ઓક્સિજન. એટલે સલ્ફાઇડ છે તે ઓક્સાઇડમાં ફેરવાઈ ગયો. હવે તમે એનું રિડક્શન આરામથી કરી શકો છો. હવે ઓક્સાઇડમાં ફેરવાય એટલે વધારે ગરમ કરો, આથી તેનું રિડક્શન થઈ જશે અને શુદ્ધ સલ્ફર તમે મેળવી શકો છો. કોપર હોય તો શુદ્ધ કોપર મેળવી શકો છો. અહીંયા બંનેના સમીકરણ આપેલા છે, ખાસ જોઈએ. સૌથી પહેલાં વહેલા 2 અણુ, 2 મોલ પણ કહી શકાય છે એને, મર્ક્યુરી સલ્ફાઇડ HgSના છે, જે ઘન સ્વરૂપમાં છે. તેમાં 6 પરમાણુ વાળો ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે છે, તેને ગરમી આપવામાં આવે છે.
આ પ્રોસેસ બધી પ્રયોગશાળામાં ન હોય, કારખાનામાં, ફેક્ટરીઝ, ઉદ્યોગોની અંદર થતી હોય છે. એટલે જેવો તમે આની સાથે ઓક્સિજન એડ કરશો એટલે સલ્ફર દૂર થશે અને ઓક્સિજન જોડાઈ જશે. ઓક્સિજન જોડાઈ જાય એટલે મર્ક્યુરી સલ્ફાઇડમાંથી મર્ક્યુરી ઓક્સાઇડ બને. તો સલ્ફર છે તે કોની સાથે જોડાય? તો કે ઓક્સિજનના 6 પરમાણુ છે, 6માંથી અમુક ઓક્સિજન છે તે સલ્ફર સાથે જોડાઈ જાય અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનાવી નાખે છે. એટલે એક અશુદ્ધિ દૂર થઈ ગઈ, સરળતાથી સલ્ફર દૂર થઈ ગયો. હવે સમીકરણ સંતુલિત છે એવી રીતે જ જથ્થો ઉમેરવાનો રહે. 2 મર્ક્યુરીના પરમાણુ, 2 મર્ક્યુરીના પરમાણુ, 2 સલ્ફર, અહીંયા પણ 2 સલ્ફર, ઓક્સિજન 6 છે, એમાંથી 2 ઓક્સિજન આ સાઈડ અને બાકીના 4 સલ્ફર સાથે જોડાઈ ગયા અને ઓક્સિજન સલ્ફર ભાઈને લઈને છૂમંતર હવા થઈ ગયો, ઉડી ગયો, વરાળ બની ગયો, વાયુ થઈ છે સલ્ફર ડાયોક્સાઇડ. હવે ફરીથી હવે કોણ વધ્યું? તો કે આ ભાઈ વધ્યા જે ઘન સ્વરૂપમાં છે, સોલિડ અવસ્થા. આ ઘન સ્વરૂપમાં રહેલો મર્ક્યુરી ઓક્સાઇડ HgO એને હવે વધારે ગરમ કરો, કારણ ગરમ કરશો એટલે રિડક્શન થશે. રિડક્શન થશે એટલે ઓક્સિજન દૂર થશે, 2 તૂટી જાય. તૂટે એટલે Hg એક બાજુ, ઓક્સિજન એક બાજુ થઈ જાય અને 2 ભાઈઓ છૂટા પડી ગયા. 2માંથી હવે કોઈને વ્યવહાર છે નહીં, તું તારે રસ્તે ને હું મારે રસ્તે. એમાંથી એક છે તે લિક્વિડ પારો છે તે પ્રવાહીમાં ફેરવાઈ જાય. ઘન છે, પેલા ઘન હતા, 2 ભેગા હતા ત્યારે ઘન સ્વરૂપમાં હતા, મજબૂત હતા, પણ જેવા છૂટા પડ્યા, ગરમીને કારણે છૂટા પડી ગયા એટલે ઘન સ્વરૂપનો પારો પ્રવાહીમાં ફેરવાઈ ગયો અને ઓક્સિજન છે તે વરાળ બનીને ઉડી ગયો વાયુ સ્વરૂપે. તેવી રીતે કોપરની વાત કરીએ તો કુદરતમાં કોપરની કાચી ધાતુનું નામ શું? આ પૂછી શકાય. 1 માર્કનો પ્રશ્ન છે, IMP છે. કોપરની કાચી ધાતુનું નામ છે કોપર સલ્ફાઇડ, ક્યુપ્રસ સલ્ફાઇડ પણ કહી શકાય. Cu2S એનું અણુસૂત્ર છે. જે મર્ક્યુરીની કાચી ધાતુનું અણુસૂત્ર છે HgS, આવી રીતે અહીંયા છે, તેમ ક્યુપ્રસ સલ્ફાઇડનું સૂત્ર, કોપર સલ્ફાઇડનું સૂત્ર છે Cu2S. તેને હવામાં ગરમ કરવાથી કોપર મળે. ઉપરની જેમ જ જુઓ અહીંયા Cu2S પણ 2 મોલ લીધા, 2, એમાં ઓક્સિજન ઉમેરેલો છે. ઓક્સિજન છે ને ઉપરથી પસાર કરવામાં આવે. જે કોપર સલ્ફાઇડ ઘન સ્વરૂપનો પદાર્થ છે, ખનિજ છે ને, જમીનમાંથી મળી છે, ઘન સ્વરૂપે હોય. એમાં ઉપરથી ઓક્સિજન છે એને ગમે એમ તો વાયુ છે ને ઓક્સિજન, એટલે ઉપરથી એને પસાર કરવામાં આવે, ઉપરથી પડવા દેવામાં આવે, ઓક્સિજનનો ફુવારો કરવામાં આવે એમ કહું તોય ચાલે. અને ભેગી ગરમી નીચેથી આપવામાં આવતી હોય, ઉષ્મા, અને પસાર થતું હોય. આ દરમિયાન એ સલ્ફર દૂર થઈ જાય અને ઓક્સિજન જોડાઈ જાય. ઓક્સિજન જોડાય અને સલ્ફર છે તે બાકીના ઓક્સિજન સાથે સલ્ફર ડાયોક્સાઇડમાં ફેરવાય અને એની મેળે એ બીજી જગ્યાએથી નીકળી જાય છે, કાં તો પછી એને પાઇપલાઇન દ્વારા પણ દૂર કરી શકાય છે. હવે જે વધ્યો ઘન સ્વરૂપનો ક્યુપ્રસ ઓક્સાઇડ Cu2O, એને વધારે ગરમ કરવાનું, પણ એમાં વધારાનો ઉમેરવાનો શું? ફરીથી Cu2S ઉમેરવાનો. Cu2S ઉમેરવાનો વધારાનો, એટલે શું થશે હવે સમજજો. Cu2S ઉમેરવાનું કારણ શું? તો કે અહીંયા તમારે ઓક્સિજનને દૂર કરવો છે, બરોબર? ઓક્સિજનને દૂર કરવો છે તો એ એટલી ઓલી રીતે દૂર નથી થતો, એટલે સલ્ફરનો ભાગ ઉમેરવામાં આવે છે વધારાનો. હવે એ સલ્ફર આ ઓક્સિજન જે રહેલો છે એને પોતાની સાથે લઈ જશે અને બાકીનો જે ઓક્સિજન હતો એ વધારાનો સલ્ફર ઓક્સાઇડ તરીકે દૂર થઈ જશે. અહીંયા હજી થોડોક ભાગ હોય, પ્યોર સ્વરૂપમાં ઘડીકમાં પહેલી પ્રોસેસમાં તમને મળી નથી જતું અને ટોટલ અહીંયા સલ્ફર હજી દૂર થયો હોતો નથી. એટલે ટોટલી સલ્ફર દૂર કરવા માટે થઈને આ પ્રોસેસ અહીંયા કરવી પડે છે, જે અહીંયા નથી કરવી પડતી. અહીંયા જરૂર નથી, અહીંયા જરૂર છે. એટલે વધારાનો Cu2S પદાર્થ ઉમેરો, જેથી કરીને ટોટલી સંપૂર્ણ અશુદ્ધિ દૂર થઈ જાય, સંપૂર્ણ સલ્ફર, સંપૂર્ણ ઓક્સિજન દૂર થઈ જાય. એને ખાલી માત્ર ને માત્ર કોપર અને કોપર જ વધે, બરોબર? એટલે થોડોક ભાગ પણ સલ્ફરનો હતો અહીંયા દૂર થઈ જાય, ઓક્સિજન સાથે ઓક્સિજનને લઈ જાય અને 2 દુ 4 વત્તા 2 એટલે કે 6 કોપર શુદ્ધ ઘન સ્વરૂપમાં તમને મળે છે. આ રીતે કાચી ધાતુ નીચી સક્રિયતાવાળી એનું નિષ્કર્ષણ થાય ત્યારે પૂછે પરીક્ષામાં, ત્યારે 2 જ વસ્તુ યાદ રાખવાની છે, મર્ક્યુરી અને કોપરનું ઉદાહરણ યાદ રાખવાનું. પેલું આવડી જાય એટલે આની કોપી મારી દેવાની થાય કોપરની અંદર, પણ ખાસ ધ્યાન રાખવાનું કોપરના બીજી પદ્ધતિની અંદર કે ફરીથી એને એ પદાર્થ ઉમેરવામાં આવે છે. પણ એક વસ્તુ કહી દઉં, અહીંયા ખનિજ સ્વરૂપે કોપર સલ્ફાઇડ છે, જ્યારે બીજી પ્રોસેસની અંદર રિડક્શન કરવાનું હોય ત્યારે તે પદાર્થ હોય છે, સંયોજન હોય, તે ખનિજ ન હોય.
કોપર સલ્ફાઇડ બનાવી પણ શકાય પ્રયોગશાળામાં. આ ખનિજ છે, બરોબર, ખનિજ છે, સલ્ફાઇડ છે, એને ઓક્સાઇડમાં તમે ફેરવ્યા. પણ જ્યારે તમે ફરીથી આ પ્રોસેસ કરો ત્યારે ખનિજ નથી, આ પદાર્થ તરીકે તમે એડ કરો છો, આવડો આ Cu2S. હવે આના ઉપરથી તમને અંદાજો આવી ગયો હશે કે કાચી ધાતુના સલ્ફાઇડ, અહીંયા કાચી ધાતુના સલ્ફાઇડ એને લાંબા સમય સુધી ગરમી આપવામાં આવે, ઓક્સિજનની હાજરીમાં ગરમી આપવામાં આવે છે, હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે, ત્યારે તે કાચી ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય. અહીંયા પણ કાચી ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય. આ આખી પ્રોસેસને કહેવાય ભૂંજન. તો ભૂંજનની વ્યાખ્યા તમે નીચે જગ્યા હશે પાઠ્યપુસ્તકમાં લખી લ્યો, લખવી હોય તો, કે કાચી ધાતુ, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને, ફરીથી બોલું છું, ભૂંજનની વ્યાખ્યા 1 માર્કમાં પૂછાય છે, 2 માર્કની અંદર 2 વ્યાખ્યા આવશે ભૂંજનની, કેલ્સિનેશન. એમાં હું અત્યારે બોલું છું ભૂંજનની વ્યાખ્યા કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને, એટલે કે આવી રીતે જેમાં કાચી ધાતુ તરીકે સલ્ફર પણ રહેલો હોય એને સલ્ફાઇડવાળી કાચી ધાતુ કહેવાય. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને ઓક્સિજનની હાજરીમાં લાંબા સમય સુધી ગરમ કરવામાં આવે. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને ઓક્સિજનની હાજરીમાં લાંબા સમય સુધી ગરમ કરવામાં આવે ત્યારે તે કાચી ધાતુના ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. આ પદ્ધતિને ભૂંજન કહે છે, જેના દ્વારા ધાતુ શુદ્ધ સ્વરૂપે મળી શકે છે. એટલે સલ્ફાઇડ છે તે ઓક્સાઇડમાં ફેરવાય ઓક્સિજનની હાજરીમાં ગરમી વડે, એને કહેવાય ભૂંજન. સલ્ફાઇડ શેમાં ફેરવાય? ઓક્સાઇડમાં. ક્લિયર? ફરીથી આ આખી પ્રોસેસ એકવાર જોઈ લેજો, વિડીયો પોઝ કરી નિરાતે વાંચી લેજો. IMP છે 2 અથવા 3 માર્કની અંદર, અને આ ચાર્ટ ખાસ જો તમે લખતા હોય, ફેરબુક બનાવી હોય તો એમાં લખવાનો છે. આ 3 માર્કનો પ્રશ્ન તમે જો લખતા હોય તો આ લખજો, આ પ્રોસેસ લખજો. ભૂંજનની વ્યાખ્યા પાકી કરવાની છે 1 માર્કની અંદર, અને આ ખાસ યાદ રાખજો કે કઈ ધાતુનું કેવી રીતે નિષ્કર્ષણ થાય, શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકાય છે. અને પ્લીઝ જો આ વિડીયો ગમે તો લાઇક કરજો, અને સાથે સાથે સબસ્ક્રાઇબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં. બાકીનું નિષ્કર્ષણ હવે વધે છે મધ્ય સક્રિય ધાતુનું અને ઉચ્ચ સક્રિય ધાતુનું, જે અતિ IMP છે, બોર્ડમાં પૂછાયેલું પણ છે. એને આપણે નેક્સ્ટ ટાઈમ ભણશું. પ્લીઝ આ વિડીયો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.